એસીનું જીરાગઢ ગામ, જ્યાં છે સાક્ષાત રોકડિયાના ધામ. વરુ રાઠોડ અને ટાંક જ્યાં કરે વસવાટ, એવા જૂના જીરાગઢની માં રાજ કરવી છે વાત. ગામનો ચોરો અને રામજી મંદિર જ્યાં વસે છે ધનજી લક્ષ્મણ, ગોવિંદ લક્ષ્મણ અને જયરામ લક્ષ્મણ. ઘર એક જૂનું હતું પણ સૂનું નહોતું. ઘરવાળા જ ઘરના નળ આખા બંધ કરી શકતા, બાકી નળ ટપકતા રહેતા. એ તૂટેલી કાચવાળી બારીમાંથી પ્રકાશ અંદર આવે અને ઘરની અંદર રચકણો ચમકતા રહેતા. ત્યારે લિવિંગ રૂમમાં ફર્નિચર નહોતું, ખાલી જુગાડ હતા. ડોર લોકવાળા નહીં, સાંકળવાળા કબાટ હતા. ત્યારે બારી પર પડદા નહીં, છાપા હતા અને દેખરેખ રાખવા માટે સીસીટીવી નહીં, એક ઉધરસ ખાતા બાપા હતા. ત્યારે ઘરમાં વિટ્રીફાઈ ટાઇલ્સ નહીં, લાદી હતી અને ડિઝાઇન પેલી ટપકીવાળી અને સાદી હતી. કીડી ક્યાંથી ઉભરાશે એ લોકેશનની ખબર રહેતી. ગટર હંમેશા પાડોશીની હતી પણ હંમેશા આપણા ઘર સામેથી જ વહેતી. ત્યારે લિવિંગ રૂમમાં સોફા સેટ ન હતા, ખાલી સેટી હતી, છતાં બધા સેટ હતા. અને ટીવી જાડું હતું, ખૂણામાં રહેતું, અને ટીવીનું રિમોટ છે એ પ્લાસ્ટિકના કવરમાં રહેતું. અને આ બધું વોલ યુનિટ પર નહીં, આ બધું ખૂણામાં લાગેલા ગ્રેફાઇટના સ્ટોન પર રહેતું. આખા ઘરમાં માત્ર એક જ અરીસો હતો જે કબાટમાં હતો, ભલે ઝાંખો હતો. ડાયરેક્ટ ઘર પરથી ધાબા પર સીડી નહોતી અને ઘરમાં ટેપ હતા, કેસેટ હતી પણ સીડી નહોતી. લેમ્પ છે તે વારંવાર ઉડી જતો પણ તે ના માનતો. ફ્યુઝ છે તે પણ વારંવાર ઉડી જતો, છતાં તેમાં એક તારથી માની જતો. એસી નહોતું, ગરમી પણ થતી, અને આ પંખા છે તે હવા ઓછી આપતા, અવાજ વધુ કરતા, છતાં માનસિક શાંતિ છે એ વધુ હતી. એટલે વાત છે, ખબર નહોતી કે જે નવા ઘરનો ઉત્સાહ હશે, આનંદ હશે, એટલું જ જૂનું ઘર છૂટવાનું એનો અફસોસ હતો. કારણ કે જે છેલ્લી કલાક હોય, છેલ્લો દિવસ હોય, ત્યારે જાણે કે એ ઘર પોતે સજીવન થઈ ઉઠે. કોઈ વ્યક્તિ હોય, કંઈક છૂટતું હોય. જે દીકરીની વિદાય વખતે તેના બાપની અંદર જે શણકાર હોય છે, એવો જ શણકાર એ ઘર છોડતી વખતે થયો. બધાને અનુભવ આવ્યો હતો. એટલે જ ઘર એક જૂનું હતું પણ સૂનું નહોતું, સોનું હતું.